બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। આદ શક્તિ માં જગદંબા પાવાગઢ વાળી મહાકાળી માતની જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, બહેન દીકરીઓને, માતાઓને, વહાલા વડીલોને, ઋષિ મુનિઓને, સંતોને, ભક્તોને, તપસ્વીઓને, સિદ્ધ ઋષિ મુનિઓને, બ્રહ્મજ્ઞાનીઓને, ભક્તોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। ગુરુજનોને મારા કોટી કોટી પ્રણામ। આપ સાંભળી રહ્યા છો મહાભારતનું આદ પર્વનું। આજે સાંભળશું 96મું કડવું। 95માં કડવામાં સાંભળ્યું કે ભીમે રાક્ષસને ચીરી નાખીને દરવાજે લાવ્યો હતો, તો સાંભળો 96મું કડવું। વૈષમ પાયે એણી પેર બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવો આદ પર્વ મહિમા। ભીમસેન મરદું લાવ્યો દરવાજે, કેવો કીધો મનસુબો, દરવાજાના કમાડ સરસો કર્યો પાપીને ઉભો। બગલમાં બે વળીઓ એ ઘાલીને તેને ટેકે રાખ્યો પાપી, પછી તેના નાસિકાને કાન લીધા છે રે કાપી। તેની વસ્ત્રમાં પોટલી બાંધી કર્યું સરોવર સ્નાન, નાક કાન લઈ કોટ કૂદીને ગયો વાયુનો સંતાન। પોતાને વિશ્રામે આવ્યો ને માને કર્યો પોકાર, તવ કુંતાએ દોટ મૂકીને તરત ઉઘાડ્યા દ્વાર। દરવાજે મરદું લાવ્યું છે ને કેવો મનસુબો કરે છે। દરવાજાના કમાડને બરાબર ઊભો કર્યો છે પાપીને। એના બગલમાં બે જે લાકડા સાથે લાયા હતા વળીઓએ ઘાલીને તેને ટેકે ઊભો રાખી તેના નાક અને કાન ભીમે કાપી લીધા છે રાક્ષસના, અને એની વસ્ત્રમાં પોટલી બાંધી સરોવરમાં સ્નાન કરી નાક કાનને લઈને કોટ કૂદી અને વાયુનો સંતાન ત્યાંથી નીકળ્યો છે। પોતાના વિશ્રામે આવ્યો અને માં કુંતાને પોકાર કર્યો છે। ત્યારે કુંતાજીએ દોટ મૂકીને તરત દ્વાર ઉગાડ્યા છે, કમાડ ઉગાડ્યા છે। ભીમસેન જઈને ઘરમાં બેઠો, કહ્યું કે માતાજી જાઓ। ભીમસેન જઈને ઘરમાં બેઠો, કહ્યું કે માતાજી જાઓ। પાડોશમાંથી બ્રાહ્મણ કેરા બાળકને બોલાવો। કહ્યું છે કે માં પાડોશમાંથી બ્રાહ્મણને બોલાવ। તવ કુંતાએ જઈને બોલાવ્યો, આવો જરા મુજ ઘેર, એમ કહીને બોલાવી આણ્યો તે આયો ભયભેર। તેવો જ દીઠો વૃકો અંદર ને વિપ્રને પડી ફાળ, અરે રે તું નાસી આયો થાશે સર્વનો કાળ। ભીમ કહે શું કાળ કરશે, મેં મારી નાખ્યો ઠેર, દરવાજે મળદું ગોઠવીને જીવતો આયો ઘેર।
બ્રાહ્મણ કહે કપાળ મારું દુષ્ટ ઘણો મસ્તાન. ભીમ કહે સત્ય માનો નહીં તો જુઓ નાકને કાન. તવ બ્રાહ્મણ ને સાચું લાગ્યું ને દુષ્ટ ને હણ્યો. સાચું કહો સોગન મારા ક્યો ના રહેવાસી તમે કોણ. કુંતાજી જઈને બ્રાહ્મણ પુત્રને બોલાયો છે, મારા ઘરે આવો એમ કહીને બોલાવી આવ્યા. એટલે આવ્યા છે, ભય છે મનમાં. અને આવતા જ ભીમને જોયો છે એટલે વિપ્રને ફાળ પડી છે. અરે રે રે રે, તું નાસી આવ્યો, હવે બધાનો કાળ થશે. ભીમ કહે છે કે શું કાળ કરશે, મેં એને મારી નાખ્યો. દરવાજે મળદું ગોઠવી અને એને ત્યાં દરવાજે ઊભો કરીને હું જીવતો ઘરે આવ્યો છું બ્રાહ્મણ દેવ. બ્રાહ્મણ કહે છે કે મારું કપાળ એ તો ઘણો મસ્તાન છે, તું શું મારે. અને ભીમ કહે કે સત્ય માનો નહીં તો જુઓ આ નાક ને કાને ના કાપીને લાયો છું. ત્યારે બ્રાહ્મણને સાચું લાગ્યું છે કે દુષ્ટને આને હણ્યો છે. એટલે બ્રાહ્મણ કહે છે કે તમને મારા સોગન છે, તમે ક્યાંના રહેવાસી ને કોણ છો તમે મને કહો. ભીમ કહે કોઈને કહો તો તમને દઉં સોગન. હસ્તિનાપુરની ક્ષત્રિય જાતિને પાંડવ કુંતી તના. ભીમ કહે છે કે તમને સોગન આપું છું, કોઈને કહેતા નહીં, હું હસ્તિનાપુરનો ક્ષત્રિય જાતિનો કુંતીનો તન પાંડવ છું, ભીમસેન છું. બ્રાહ્મણ કહે તેવી ના તો બીજાની નહીં આમ. તેમાં તમે મને ભાસો છો ને ભીમ તમારું નામ. બ્રાહ્મણ કહે છે કે હા બીજાની આમ નથી, મને એ પાંચે પાડવામાં તમે ભીમસેન લાગો છો, તમારું નામ ભીમ છે. ભીમ કહે કે ખરું મહારાજા, લો દુષ્ટ ના નાક કાન. દરવાજામાં મળદું પડશે ને ઉઘાડતા નિધાન. એટલે ગામમાં ત્રાસ પડશે જાણશે મળદું જ્યારે. રાજા તપાસ કરશે તેનો શોધશે તમને ત્યારે. બોલાવવા મોકલે એટલે જજો આ નાક કાન લઈ. કહેજો કે મેં માર્યો એને નાક કાન દેજો દઈ. ભીમ કહે છે કે હું કુંતીના પુત્રો પાંડવ છીએ અમે. એટલે બ્રાહ્મણ કહે છે કે હા તમે મને એમાં ભીમસેન લાગો છો. ભીમ કહે છે, સોગન આપે છે, કોઈને તમે કહેશો નહીં. એમ કરીને ભીમ કહે છે કે બ્રાહ્મણ સવારમાં જ્યારે દરવાજો ખુલશે ત્યારે મળદું પડશે અને કાળો કહેર મચશે અને તમને પૂછાપૂછ થશે. એટલે નાક કાન રાજાને તમે આપી દેજો. કદી તમારું પારખું જોવા રાજા કહેશે આવો. તમે માર્યો તો એ રાક્ષસને આગળ ખેંચી લાવો. તમારું પારખું જોવા રાજા એમ કહેશે કે તમે એને માર્યો છે, નાક કાન તમે મને આપો છો, તો ભાઈ રાક્ષસને આગળ ખેંચી લાવો. એવું જો કે તવ તમે કહેજો કે ઓરે રાજા સાંભળો મારી વાત. આ રાક્ષસે મારી નાખ્યા મારા સગા 4 ભ્રાત. માટે મેં કરી ઋષિની સેવા માંગી લીધું વરદાન. તે ઋષિએ કેવું વરદાન આપ્યું સાંભળી લો રાજન. તમે માર્યો એવો રાજા માનશે નહીં, તમને કહેશે કે એનું મળદું તાણી લાવો. એટલે તમે કહેજો કે રાજા મારી વાત સાંભળા, રાક્ષસે મારા 4 ભાઈને મારી નાખ્યા હતા. એટલે હું એક ઋષિ જોડે ગયો હતો, મેં એ ઋષિની ખૂબ સેવા કરી હતી. એટલે ઋષિએ મને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે મેં વરદાન માંગ્યું તો મને કેવું વરદાન આપ્યું હતું રાજા એ તમે સાંભળો. એમ કહીને તું કહેજે.
ઓય મારો વારો જે વારે તે વારે મરવા જાઉં, પાપીને દેખી પાપી કરતા 10 ગણો બળિયો થાઉં. તે બળ રહે સવા પોર સુધી હું વરદાન દીધું, તે સવા પોરમાં પાપીને માર્યો ને દરવાજે આ કામ કીધું. હવે મારામાં કઈ બળ નથી ઓરે નગર નારાય, સાચું માનો તો શિર પાવે આપો, નહીં તો તમારી ઈચ્છા. મારો જે દિવસે વારો હોય તે દિવસે હું મરવા જાઉં, એ રાક્ષસને હું જોઉં, એના કરતા 10 ગણો બળિયો થાઉં. એ બળ મારું સવા પોર સુધી રહે એવું મને વરદાન ઋષિ આપ્યું હતું. એ સવા પોરમાં મેં આ પાપીને મારીને આ દરવાજે આ કામ કર્યું છે. અને રાજા, હવે મારામાં કઈ બળ નથી, એટલે હે નગરના રાજા, તમે જો સાચું માનો આ વાત તો મને શિરપાવ આપો, નહીં તો તમારી ઈચ્છા. એવું ભીમ કહે છે કે તમે એને રાજાને કહેજો. એવું કહેશો એટલે તો તમ પર થાશે ભાવ, સપૂત હશે તો મન મૂકીને તમને દેશે શિરપાવ. એવું કહેશો એટલે તમારા ઉપર ભાવ ઉપજશે, અને રાજા જો સપૂત હશે તો તમને શિરપાવ આપશે. એવું બ્રાહ્મણને કહીને માતાને કહી વાત, આપણે અહીંથી ચાલ્યા જવું, રહેવું નહીં પ્રભાત. એવું બ્રાહ્મણને કહીને ભીમ માને કહે છે કે માં, હવે આપણે અહીંયા રહેવું નથી, આપણે પ્રભાતે અહીંથી નીકળી જઈએ. પ્રભાત પહેલા રહીશું તો જાહેર થાશું ને સત્ય છે મારું કહેવું. બ્રાહ્મણ કહે ચાહે તે કરો, હું તો જવા નહીં દઉં. ગૌ બ્રાહ્મણ પ્રતિપળ આવ્યા ને છો દેવાધિદેવ, સંભાળ નથી લીધી તમારી ને નથી કરી કઈ સેવ. બ્રાહ્મણ કહે છે કે તમે ગમે તેમ કરો, હું તમને અહીંથી જવા નહીં દઉં. તમે ગૌ બ્રાહ્મણ ને પાળવા વાળા છો, દેવાથી દેવ છો, તમારી સંભાળ લીધી નથી, કઈ સેવા કરી નથી. ભીમ કહે છે કે મહારાજ, એવું શું બોલો છો? ભીમ કહે, ઓરે મહારાજા, એ શું બોલ્યા વચન? બ્રાહ્મણ પાસે સેવા કરાવે તેથી કયો દુષ્ટ જાન. ભીમ કે મહારાજ, એ શું બોલો છો? બ્રાહ્મણોની જોડે જે સેવા કરાવે એનાથી તો મોટો દુષ્ટ કોણ? એવો કોઈ દુષ્ટ ન હોય જે બ્રાહ્મણ જોડે સેવા કરાવે. ગમે તેટલું દાન આપે પણ કરાવે સેવાય, તે પ્રાણીનું ધ્યાન ને દાન સઘળું ધોવાઈ જાય. એ માણસ ગમે તેટલું દાન આપતો હોય પણ બ્રાહ્મણ જોડે સેવા કરાવતો હોય, તે પ્રાણીનું ધ્યાન ને દાન બધું ધોવાઈ જાય છે, એની જોડે કાંઈ રહેતું નથી. ધર્મ ધોવાય પુણ્ય ખોવાય, પાતક ચડે શીશ, સફળ સુકૃત અફળ થાય કોપે શ્રી જગદીશ. ધર્મ ધોવાઈ જાય, પુણ્ય ખોવાઈ જાય અને પાપ માથે ચડે, અને બધું સુકૃત કરેલું અફળ થાય અને પ્રભુ કોપી જાય. મારો જગદીશ દ્વારકા વાળો કોપી જાય જો બ્રાહ્મણ જોડે સેવા કરાવીએ તો. અન્ય સ્થળે પણ બ્રાહ્મણને તો જરા ન દેવું કામ, તીર્થયાત્રા એ કામ જ દેતો બાંધે પાપ તમામ. તીર્થયાત્રાએ ગયા હોઈએ ત્યાંય બ્રાહ્મણને કામ ન સોંપવું,
જો કામ સોંપીએ તો આપણા પાપ બંધાય છે. તે પાપ કદી કાળે ન છૂટે સાંભળજો મહારાજ, અમારા ઉપર કૃપા રાખો અમે તો જાશું આજ. એ પાપ કદી કાળે ન છૂટે, હે મહારાજ તમે સાંભળજો અને અમારા ઉપર કૃપા રાખજો, અમે તો આજ જ જશું. એવું ભીમસેન એ બ્રાહ્મણ દેવતાને કહે છે, વિપ્રના પુત્રને કહે છે. એમ કહીને કીધી તૈયારી ને કટી કસીને બાંધે, ગાંસડીઓ લીધી કાપડની, બે ભાઈ બેસાડ્યા ખાંધે. એમ કહીને કીધી તૈયારી કટી કસીને બાંધે, ગાંસડીઓ લીધી કાપડની ને બે ભાઈ બેસાડ્યા ખાંધે. બે ભાઈ ને કેડે બેસાડ્યા ને કુંતા માને માથે, મૃતિકાનો કુંભ લીધો વિપ્રને નમ્યો બે હાથે. પછી પોતે ત્યાંથી ચાલ્યો કરતો ડોટાડ્યો, પાંચને ઉંચકીને કોટ કૂદી નગરની બહાર પડ્યો. એમ કરીને કમર બાંધી બે ગાંસડીઓ કાપડની લીધી છે, બે ભાઈઓને ખભે બેસાડ્યા છે, બે ભાઈઓને કેડે બેસાડ્યા છે, કુંતામાને માથા ઉપર બેસાડી એક માટીનો જે પાણી પીવાનો કુંભ છે એ ભેગો લીધો છે, બ્રાહ્મણને નમી અને પછી પોતે ત્યાંથી નીકળ્યો છે ને દોટ કરી હળી કાઢી પાંચને ઉંચકીને કોટ કૂદીને નગરની બહાર ભીમ પડ્યો છે. ચાલ્યો રાત્રિએ રાન વિશે સુત સતીનો સુભાગી, એવે સમય કુંતાજીને ઘણી તૃષા લાગી. એવે સમય કુંતાજીને ઘણી તૃષ્ણા લાગી. રાત્રિ વિશે ચાલ્યો છે, રાતના જાય છે, સુત સતીનો સભાગ્યો. એવે સમય જતા જતા કુંતાજીને ખૂબ તરસ લાગી છે. કુંતાજી કહે ભીમસેન બેટા બેસી ગયા મુજ ઘાટા, જળવીના મારો જીવ જાશે ને કંઠે પડ્યા છે કાંટા. ભીમ કહે ચાલવું નથી પડ્યું તોય તરસ ભલી લાગી. એમ કહીને નીચે ઉતાર્યા ને બોલ્યા ધર્મ સુહાગી. કુંતાજી કહે છે કે બેટા ભીમ મારા કાંટા બેસી ગયા છે ને જળ વિના મારો જીવ જાશે, મારો કંઠ સુકાય છે, કાંટા લાગતા હોય એવું લાગે છે. ભીમ કહે કે માં ચાલવું નથી પડ્યું તોય તમને તરસ લાગી. એમ કરીને નીચે ઉતાર્યા. ધર્મરાજ બોલ્યા છે, ઓ ભીમ વીરા જાવો જઈને જળ લાવો ગમે ત્યાંથી. ઓ ભીમ વીરા જાવો જઈને જળ લાવો ગમે ત્યાંથી. ભીમ કહે અજાણ વગડો જળ લઈ આવું ક્યાંથી. ભીમ કહે રે અજાણ વગડો જળ લઈ આવું ક્યાંથી. એવે કુંતા ધરણી ઢળ્યા તવ ભીમે કુંભ ઝાલ્યો. માતાને માટે જળ લેવા વાયુનો નંદન ચાલ્યો.
ધર્મરાજ કહે છે કે ભીમભાઈ જઈને જળ લાવો ગમે ત્યાંથી. ભીમ કહે છે કે અજાણ વગડો છે અને હું જળ ક્યાંથી લાવું. એવામાં કુંતા માતા ધરણી ઉપર ઢળી પડ્યા છે તરસથી. ત્યારે ભીમે કુંભ પકડ્યો છે હાથમાં અને માતાને માટે જળ લેવા જાય છે વાયુનો નંદન. ઊંચે ટેકરે ચડીને ઉભો પશુ પક્ષી બોલે કોઈ. કાન માંડીને સાંભળે છે તેવે સ્થળે જળ હોય. એવે પક્ષીના શબ્દ સુણ્યા ચાલ્યો તે દિશાએ. જાતા જાતા આઘો ગયો દીઠું સરોવર ત્યાં. ઊંચા ટેકરા ઉપર ચડીને ઉભો છે. પશુ પક્ષી જો કાંઈ બોલે તો એનો કાન માંડીને સાંભળે છે કે અવાજ આવે એવે સ્થળે જળ હોય તો હું ત્યાં જઉં. એવે પક્ષીના શબ્દ સાંભળે છે. એવે પક્ષીના શબ્દ સુણ્યા ચાલ્યો તે દિશા. જાતા જાતા આઘો ગયો દીઠું સરોવર ત્યાં. જતા જતા થોડો આઘો ગયો છે ને ત્યાં સરોવર જોયું છે. પંચક સરોવર નામયનું ને છે તેમાં ગાંધર્વ સાર. પંચક સરોવર નામયનું તેમાં ગાંધર્વ સાર. સહસ્ત્ર અપ્સરા લઈને રમે છે જળ ક્રીડા ગમાર. તે સરોવરમાં ભીમે જઈને કુંભ બોલ્યો જળમાં. એટલે ઘડાના સ્વભાવે કરીને ભગ ભગ શબ્દ જ થાય. જે સરોવર છે એનું પંચક સરોવર નામ છે અને એની અંદર ગાંધર્વો છે. એ 1000 અપ્સરાઓ લઈ સહસ્ત્ર અપ્સરાઓ લઈ અને જળમાં ક્રીડા રમે છે. મૂર્ખો એ બધા મૂર્ખ છે, ગમાર છે. એ સરોવરમાં ભીમે જઈને ઘડો બોલ્યો છે. એટલે ઘડાના સ્વભાવ હોય, ઘડાને અવાજ કરવાનો. ઘડો પાણીનો ભરો ત્યારે ભગ 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 એવો અવાજ થાય છે, એવો શબ્દ થાય છે. તે ગાંધર્વે કાને સુણ્યો ને વિચાર્યું મનની માય. કોઈ સ્વર્ગનો દેવ મારી જુએ છે ચર્ચાય. એમ જાણીને એ બહાર નીકળ્યો ને કીધો ધનુષ્ય ટંકાર. ત્રિલોક માતેનો શબ્દ ગયો ધ્રુજી ધરણી અપાર. ગાંધર્વે કાને ભગ ભગ અવાજ સાંભળ્યો છે એટલે મનમાં વિચાર્યું છે કોઈ સ્વર્ગનો દેવ મારી ચર્ચા જુએ છે. એમ જાણીને ગાંધર્વ બહાર નીકળ્યો અને એને ધનુષ્યનો ટંકાર કર્યો છે. ત્રિલોકમાં તેનો શબ્દ ગયો ધરતી ધ્રુજી છે એવો એને ધનુષ્યનો ટંકાર કર્યો. ભીમે જાણ્યો રખેવાળ કોઈ ભય ભાષ્યો મન માઠો. ભરેલો ઘડો કિનારે મૂકીને જીવ લઈને નાઠો. ભીમે જાણ્યું કે કોઈ રખવાળ છે એટલે મનમાં ભય લાગ્યો છે. ભરેલો ઘડો કિનારે મૂકીને ભીમ ત્યાંથી જીવ લઈને નાઠો છે. માત ભરાતની પાસે આવ્યો બોલ્યા ધર્મરાય. કેમ તું આવ્યો નાઠો નાઠો ને કુંભ જ મૂક્યો ક્યાંય. ભીમ કહે ટંકાર થયો તો તે સાંભળ્યો હશે કાન. ભીમ કહે ટંકાર થયો તે સાંભળ્યો હશે કાન. સરોવરનો રખવાળ હતો કાઢત મારા પ્રાણ.
માટે ઘડો મૂકીને આવ્યો સરોવર ને કિનારે, ભરેલો ઘડો ઉચકીને નાસું દોડતા લાગે વાર, માટે ત્યાં મૂકીને આવ્યો છું તે તો હું નહીં લાવું, અર્જુન કહે દેખાડ મને હું તુજ સાથે આવું. ભીમ નાસીને માતને ભાઈની જોડે આવ્યો છે. ધર્મરાજ બોલ્યા છે કે તું કેમ નાઠી આવ્યો, કેમ નાહી આવ્યો ભાઈ, કુંભ ક્યાં છે? ભીમ કહે ટંકાર થયો તે તમે સાંભળ્યો હશે કાને, ત્યાં સરોવરનો કોઈ રખવાળ હતો મારા પ્રાણ કાઢત, માટે ઘડો ત્યાં મૂકી સરોવરને કિનારે હું આવ્યો છું, કારણ કે ભરેલો ઘડો ઉચકીને હું નાઠું તો નાસ્તા મને દોડતા વાર લાગે એટલે મને મારી નાખે, માટે ત્યાં મૂકીને આવ્યો છું, એ હું નહીં લાવું. અર્જુન કહે છે કે મને દેખાડ હું તારી સાથે આવું. ભીમ કહે શું મુજથી બળ્યો તે તું ધરે છે હામ, તે કરતા જા ઉત્તર દિશા શું છે મારું કામ. ભીમ કહે છે કે તું મારાથી શું બળ્યો છે, તે કરતા તારે જવું હોય તો ઉત્તર દિશામાં જા, મારું શું કામ છે. અર્જુન કહે દેખાડવાને ચાલ મારી પૂંઠે, ભીમસેન કહે આગળ થાવો એમ કઈ બે ઉઠે. ચાલી સરોવર ગયા, ચાલીને સરોવર ગયા, ભીમ બોલ્યો વચન, જા કુંભ રહ્યો કિનારા વિશે બતાવે વાયુ નો તન. ભીમ કહે શું તું મારાથી બળ્યો છે? અર્જુન કે ભાઈ દેખાડવા મારી સાથે ચાલ મારી પૂંઠે. ભીમ કહે છે કે તમે આગળ થાઓ એમ કરીને બે બળિયા ઉઠે છે. ચાલીને સરોવર ગયા. ભીમ બોલ્યો છે કે જા પેલો કુંભ રહ્યો કિનારા ઉપર, એ વાયુના પુત્રે અર્જુનને કુંભ બતાવ્યો છે. બતાવીને ઝાડની પાછળ સંતાઈને ભીમ ઉભો રહે છે. બતાવીને વૃક્ષની પૂંઠે સંતાઈ ઉભો સાર, અર્જુને જઈ ઘડો લીધો ને કીધો મન વિચાર. કોણ છે રખવાળ સરોવરનો ને કોણ પીવા ન દે પાણી, જો એની ચર્ચા હું તો એવી ઉલટ આણી. ભીમ એક વૃક્ષની પાછળ સંતાઈને ઉભો છે. અર્જુન હાથમાં ઘડો લઈ મનમાં વિચાર કર્યો છે કે આનો રખવાળ કોણ છે, કોણ પાણી પીવા નથી દેતું, હું એની ચર્ચા જોઉં. એમ કરીને મનમાં ઉલટ આવી છે ને ભરેલો ઘડો એમને જળમાં ઢોળ્યો છે, ઢોળીને પાછો ભરે છે. ભરેલો ઘડો જળમાં ઢોળ્યો, ઢોળીને પાછો ભર્યો. બે ચાર કીધા ખૂંખારાને કોમળો જળનો કર્યો. માફ કરશો, બે ચાર કીધા ખૂંખારાને કોગળો જળનો કર્યો. ઘડો એમને ઢોળી અને પાછો પાણીથી ભર્યો છે. ભગ 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 અવાજ કર્યો છે. ફેર ઢોળીને ફેર ભર્યો છે. બે ચાર વખત એમ કર્યું છે. બે ચાર ખોખારા ખાધા છે અને જળનો પાણીનો કોગળો કર્યો છે. એટલે ગાંધર્વે સાંભળ્યું કાને નીકળ્યો જળની બહાર. એટલે ગાંધર્વે સાંભળ્યું કાને ને નીકળ્યો જળની બહાર. બાણ લીધું ભાથામાંથી ને ધનુષ્ય છે તૈયાર. જળ હાલવાથી અર્જુને જાણ્યું નીકળ્યું કોઈ બહાર. રખે તે મારશે તો વાગતા નહીં થાય વાર. અંધારે કઈ દેખાય નહીં વાગી બેસે બાણ. હવે શી રીતે કરું જાશે મારો પ્રાણ. એટલે થોડું જળ હલ્યું છે. એટલે જળને હલતું જોઈને અર્જુને મનમાં વિચાર્યું કોઈ બહાર નીકળ્યું છે.
હવે હું શું કરું, નહીં તો મારો પ્રાણ જશે. અર્જુન વિચારમાં ચડ્યા છે. જીવ બચાવવા મંત્ર વાયુનો ભણ્યો ચડી ચોટ, શરીરના રક્ષણને સારું કીધો પવનનો કોટ. એવામાં અંગારક ગાંધર્વે બાણ ફેંક્યું ત્યાંય, અર્જુન પાસે બાણ આવ્યું ને ઝાલી લીધું કરમાય. જીવ બચાવવા માટે વાયુદેવનો મંત્ર ભણ્યો છે, શરીરના રક્ષણ માટે એને પવનનો કોટ કર્યો છે. હવે જે બહાર નીકળ્યો તો જળમાંથી, એનું અંગારક નામ છે. અંગારક નામનો ગાંધર્વ એને બાણ ફેંક્યું છે. અર્જુન જોડે બાણ આવ્યું ત્યારે અર્જુને હાથમાં પકડી લીધું છે. પછી અર્જુને વિચાર કીધો છે કોઈ અધમ જાત, આ પ્રમાણે મારી નાખે કરે જીવની ઘાત. માટે એને શિક્ષા દેવી એવી ધરી મનહુસ, હું બાણ સી રીતે મારું એને પાસે નથી ધનુષ્ય. પણ વિદ્યાવંત ને વારસાની રણ લડનારો રણિયો, પણ વિદ્યાવંત ને વારસાની રણ લડનારો રણિયો. એ બાણ ઉપર મંત્ર વાયુનો બીજો નાગપાસ ભણ્યો. અર્જુને વિચાર કર્યો છે કોઈ અધમ જાતિ છે, આ પ્રમાણે મારી નાખે ને જીવની ઘાત કરે, માટે એને શિક્ષા આપવી છે. હું મનમાં હોશ ધરી અને હું સી રીતે બાણ મારું. એની પાસે અર્જુનની જોડે ધનુષ્ય નથી, પણ વિદ્યાવંતને વાર ન લાગે. રણમાં લડનારો જે રણબંકો હોય એને વાર ન લાગે. એ બાણ ઉપર મંત્ર વાયુદેવનો ભણી અને બીજો નાગપાસ મંત્ર ભણ્યો છે. પછી બળમાં બાણ ફેંક્યું તવ વાયુ લઈ જાય, અંગારક પાસે બાણ પડ્યું ને નાગજ પેદા થાય. જેવો ભીમે અર્જુને જેવું બાણ ફેંક્યું છે નાગપાસ ભણીને, વાયુદેવનો મંત્ર ભણીને, ત્યારે વાયુદેવ બાણને લઈ જાય છે. અંગારક ગાંધર્વ પાસે બાણ જઈને પડ્યું અને ત્યાં નાગ પેદા થયા છે. તેવા જ ભુજ બાંધ્યા ગંધર્વના, ગંધર્વ જબરો કળ્યો. કયું પ્રેમ દા બહાર આવો, કોઈ મારા માથાનો મળ્યો. બળિયા સાથે બાથન દેવી નમવા માટે જાવું, તમે વિમાનમાં બેસીને જાઓ, કરગરી કર છોડાવો. વિઘ્ન કરે તે નિવારણ કરે એમ કર્યો ઉચ્ચાર, એટલે એની અપ્સરાઓ તરત નીકળી બાર. વસ્ત્ર પહેરી વિમાનમાં બેઠી અંતરિક્ષ ઉભી જોવા, અંગારક કરગરતો ચાલ્યો ધ્રુસકે ધ્રુસકે મોંડ્યો રોવા. નાગ પેદા થયા અને તેવા આજે અંગારક ગંધર્વના હાથ બાંધ્યા છે. ગંધર્વ કળી ગયો છે, સમજી ગયો છે. કહ્યું પ્રેમદાઓ બહાર આવો, કોઈ મારા માથાનો મળ્યો છે. બળિયા સાથે બાથ ન દેવાય, માટે એને નમવા જવું છે. તમે બધા વિમાનમાં બેસી જાઓ, કરગરીને છોડાવો. વિઘન કરે તેને નિવારણે કરવું પડે એમ કરીને ઉચ્ચાર કર્યો છે. એટલે એની અપ્સરાઓ તરત બહાર નીકળી, વસ્ત્ર પહેરી વિમાનમાં બેઠી
અને અંતરિક્ષમાં ઊભી છે જોવા માટે. અંગારક કરગરતો કરગરતો ચાલ્યો છે, ધ્રુસકે ધ્રુસકેમાં રોવા માંડ્યું છે અંગારક આંધરવે. ધ્રુસકે રડવા લાગ્યો, સાંભળને તુરાય, વ્યાસ વલ્લભ મુખ ઉચરે, સુણજો સૌ શ્રોતાય. હવે આગળ આપણે 97માં કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય જય શ્રી રણછોડ, જય દ્વારિકાધીશ. ઓમ નમો નારાયણ.